મિત્રો આ વિડીયોમાં આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના 2024 વિશે વાત કરવાના છે કે જેના અંતર્ગત ધોરણ 9 થી ધોરણ 12 સુધીના બાળકોને અભ્યાસ કરવા માટે ગુજરાત સરકાર સહાય કરે છે, પરંતુ આ સહાય મેળવવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા લેવાતી એક એક્ઝામ વિદ્યાર્થીએ પાસ કરવી પડે છે। ત્યારબાદ તેમને એ સહાય રેગ્યુલર ચૂકવવામાં આવે છે। જ્ઞાન સાધના યોજનાનું 2024નું જાહેરનામું બહાર પડી ચૂકેલું છે, જે તમે અહીંયા જોઈ શકો છો। 25 જાન્યુઆરી 2024ના રોજ બહાર પડ્યું છે। અગાઉના વર્ષે ખૂબ મોડું બહાર પડ્યું હતું, 5મા મહિનામાં ફોર્મ ભરાતા હતા, પરંતુ આ મહિનામાં જાન્યુઆરીમાં જ ફોર્મ ભરાવાનું સ્ટાર્ટ થઈ જવાનું છે। સૌપ્રથમ આ યોજના અંતર્ગત જે પરીક્ષા લેવામાં આવે છે તેના કાર્યક્રમ વિશે વાત કરી લઈએ કે જાહેરનામું બહાર પાડવાની તારીખ એટલે કે 25 જાન્યુઆરી 2024 25 જાન્યુઆરી 2024 આનું જાહેરનામું બહાર પડી ચૂકેલું છે। વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 29/1/2024 એટલે કે 29 જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને 9 ફેબ્રુઆરી 2024 સુધી ફોર્મ ભરવાનું શરૂ રહેશે, એટલે કે તમારે 29 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી વચ્ચે ફોર્મ ભરી દેવાના છે। અને મિત્રો, જો તમે અમારા થ્રુ ઓનલાઈન ફોર્મ ભરાવવા માંગતા હોય તો અહીંયા સ્ક્રીન પર નીચે તમને અમારો વોટ્સઅપ નંબર મળી જશે, ત્યાં આગળ તમે અમને મેસેજ કરી શકો છો, અમે તમને ઓનલાઈન ફોર્મ ભરી દઈશું। પરીક્ષા ફી નિઃશુલ્ક। પરીક્ષા ફી તમારે કોઈ પણ ચૂકવવાની નથી, તમને ફ્રીમાં પરીક્ષામાં બેસવા દેવામાં આવશે। પરીક્ષાની તારીખ 30 માર્ચ 2024, આ પરીક્ષા 30 માર્ચ 2024ના રોજ લેવામાં આવશે। તો એ જોઈએ કે કસોટીમાં બેસવા માટેની પાત્રતા એટલે કે કેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા દઈ શકશે। તો મિત્રો, સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસ કરેલો હોય અને ધોરણ 8માં ભણતા હોય અથવા તો તેમાં પાસ થઈ ચૂકેલ હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ શકે અને તેમાં કોઈ પણ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે નહીં। એટલે કે તમે જો 1 થી 8 ધોરણ સુધી સરકારી શાળામાં ભણેલા છો તો તમારી આવક મર્યાદા ધ્યાને લીધા વગર જ તમે આ પરીક્ષા દઈ શકો છો, આ પરીક્ષામાં ભાગ લઈ શકો છો। અને એના સિવાય કે તમે જો RTE 2009 અંતર્ગત એટલે કે તમારા બાળકે રાઇટ ટુ એજ્યુકેશન 2009 અંતર્ગત RTEમાં પ્રવેશ મેળવેલ હતો અને 1 થી 8 ધોરણ તે RTE અંતર્ગત ભણેલું છે તો તે બાળક પણ આ પરીક્ષામાં ભાગ લઈ શકે છે। પરંતુ જ્યારે તે બાળકનું તમે જ્ઞાન સાધના યોજનાનું આ ફોર્મ ભરશો ત્યારે બાળકના વાલીની આવક મર્યાદા ધ્યાને લેવામાં આવશે, એટલે કે મર્યાદા કરતાં જો આવક વધી જતી હોય તો બાળકે આ ફોર્મ ભરી શકશે નહીં। આવક મર્યાદા શું છે તે તમને અહીં નથી જણાવવામાં આવેલું, પરંતુ તમને કહી દઉં કે તમે જો ગ્રામ્ય એરિયામાં વસવાટ કરો છો તો 1,20,000થી વધારે આવક ના હોવી જોઈએ બાળકના વાલીની, અને જો સિટી એરિયામાં વસવાટ કરો છો તો 1,50,000થી વધારે આવક ના હોવી જોઈએ। જો આનાથી ઓછી આવક હોય તો તમે તમારા બાળકનું જ્ઞાન સાધના યોજનામાં ફોર્મ ભરી શકશો। તો હવે વાત કરીએ કે કસોટીનું માળખું કેવું રહેશે। બાળક જે પરીક્ષા આપશે તે MCQના રૂપમાં આવશે, એટલે કે ABCD 4 ઓપ્શન આપવામાં આવેલા હશે, તેમાંથી સાચો જવાબ સિલેક્ટ કરવાનો છે। પરીક્ષા ટોટલ 120 માર્ક્સની રહેશે અને 150 મિનિટ તેમને આપવામાં આવશે અને આ પરીક્ષા ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમમાં આપી શકાશે। એમાંથી જે કમ્ફર્ટેબલ રહેશે વિદ્યાર્થીને તેમાં તે પરીક્ષા આપી શકશે। તો અહીંથી થોડું નીચે સ્લાઇડ કરું, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારાનો સમય મળવા પાત્ર રહેશે, એટલે કે જે આંખની તકલીફવાળા વિદ્યાર્થીઓ છે તેને 30 મિનિટનો વધારાનો સમય આપવાનો રહેશે। હવે વાત કરીએ કે જે 120 માર્કનો પેપર હશે તેમાંથી 40 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરી રહેશે। આ પ્રશ્નોમાં સાદૃશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ આ ટાઈપના સવાલ રહેશે અને બાકીના જે 80 માર્ક્સના સવાલ છે તેમાં ધોરણ 8ના ગણિતના 20 માર્ક્સમાંથી પૂછાશે, વિજ્ઞાનમાંથી 20 માર્ક્સનું પૂછાશે, સામાજિક વિજ્ઞાનમાં 15 માર્ક્સનું, અંગ્રેજીમાં 10 માર્ક્સનું, ગુજરાતીમાંથી 10 માર્ક્સનું અને હિન્દીમાંથી 5 માર્ક્સનું પૂછાશે। આવી રીતે ટોટલ 120 માર્ક્સનો પેપર રહેશે। અને મિત્રો, આ જે 120 માર્કનો પેપર છે તે ધોરણ 8માંથી જ કાઢવામાં આવશે, એટલે કે તમારે ધોરણ 8ની જ તે તૈયારી કરવાની છે। ધોરણ 8ના પાઠ્ય પુસ્તકો જ તમારે તૈયાર કરવાના છે પાસ થવા માટે। જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ। આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.acbexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે, એટલે કે જેવું આ પરીક્ષાનું રિઝલ્ટ આવી જશે કે આ સાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે, ત્યાં આગળથી તમને ખ્યાલ પડશે કે તમારું નામ મેરિટમાં આવ્યું કે નહીં। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામકશ્રી શાળાઓની કચેરી ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે। એટલે કે મિત્રો, જે રિઝલ્ટ આવી જશે તે આ સાઇટ ઉપર આવી જશે અને કટ ઓફ કરતાં જેને વધારે માર્ક્સ હશે એટલે કે મેરિટમાં જેનું નામ આવ્યું હશે તેવા વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત પ્રવેશ મળવાપાત્ર રહેશે, આ યોજનાનો લાભ મળશે। હવે વાત કરીએ વિદ્યાર્થીને મળવાપાત્ર યોજનાનો લાભ। ધોરણ 9 થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 22,000 એટલે કે ધોરણ 9માં પણ 22,000 અને ધોરણ 10માં પણ 22,000 અને ધોરણ 11 થી 12નો અભ્યાસ કરવા માટે વાર્ષિક
25,000 એટલે કે ધોરણ 11માં પણ 25,000 અને ધોરણ 12માં પણ 25,000 આવી રીતે 9મા અને 10મા ધોરણ માટે ટોટલ 44,000 રૂપિયા આપવામાં આવશે અને 11 અને 12 બંને ધોરણ માટે બંને થઈ ટોટલ 50,000 રૂપિયામાં બંને વર્ષના થઈ આપવામાં આવશે। તો મિત્રો આ તો આપણો વિડીયો। જો તમે અમારા થ્રુ જ્ઞાન સાધના યોજનાનું ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે તમને અમારો વોટ્સએપ નંબર મળી જશે, ત્યાં આગળ તમે અમને મેસેજ કરી શકો છો। અને જ્ઞાન સાધના યોજનાના આગળના વિડીયો મેળવવા માટે એટલે કે બાળકને એડમિશન મળી જાય ત્યાર સુધીના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી તમને બધા જ અમારા નવા વિડીયો મળતા રહે અને તમારે કોઈ પણ જગ્યાએ ઇન્ફોર્મેશનની મિસમેચ ના થાય। અને જ્ઞાન સાધના યોજનાનું ઓનલાઈન ફોર્મ પોતાની રીતે કઈ રીતે ઓનલાઈન ભરવું તેનો વિડીયો તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં આગળથી તમે જોઈ અને ફોર્મ જાતે પણ ભરી શકો છો।